નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું મોટા સમાચારથી વાત કરીશું સુરતની અંદર હાઈ પ્યોરિટી ક્રિસ્ટલ એમડી ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી ઝડપી પાડવામાં આવી છે। આ સાથે આપણે જણાવી દઈએ સુરતમાંથી એસઓજી પીઆઈ એપી ચૌધરીને મળેલી બાતમીના આધારે એમડી બનાવવાની ફેક્ટરી ઝડપાઈ છે। 1 જાન્યુઆરી 2026ના રોજ જ્યારે છાપરા ભાઠા રોડમાં ગણેશ રો હાઉસ નજીક જીલ ઠુમર નામનો એક એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો। વ્યક્તિને આરોપીની પૂછપરછમાં સામે આવ્યું હતું કે જ્યારે રિડક્સ સુરતમાં બન્યું હતું। બાતમીના આધારે પોલીસે તપાસ કરતા જ્યારે પોલારિસ બિઝનેસ સેન્ટર પૂર્ણા કેનાલ રોડ પર ડિક્રિયા ફૂડ એન્ડ ફાર્મા એનાલિટિકલ લેબોરેટરીમાં ડ્રગ્સ બનતું હોવાનું સામે આવ્યું હતું। એસઓજી દ્વારા આ જગ્યા પર દરોડા પાડવામાં આવ્યા હતા। પોલીસે તપાસમાં જ્યારે સામે આવ્યું છે એમડી ડ્રગ્સ બનાવવાનો માસ્ટર માઇન્ડ અને જ્યારે ફાઇનાન્શિયલ મદદ કરનાર લંડનમાં રહે છે સુરતમાં એમડી બનાવનાર બ્રિજેશ ભાલોડિયાની પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે। આ લેબોરેટરીમાં સિનિયર લેબ ટેકનિશિયન્સ હતો, ઉપરાંત ખુશાલ રાણપરિયા અને ભરત ઉર્ફે ભાણો લાઠિયા બંને ડ્રગ્સ સપ્લાય કરવાનું કામ કરતા હતા। બંનેને પણ ઝડપી લેવામાં આવ્યા છે। પોલીસે લેબોરેટરીમાંથી 16.950 ગ્રામ એમડી ડ્રગ્સનો મુદ્દા માલ જપ્ત કરી લીધો છે। આ સાથે ડ્રગ્સ બનાવવા માટેની અલગ અલગ કેમિકલ તેમજ વેક્યુમ પંપ તેમજ લેબોરેટરીનું અલગ અલગ સામાન પણ જપ્ત કરી લેવામાં આવ્યું છે। ઉપરાંત આરોપી પાસેથી 3 મોબાઈલ પણ જપ્ત કરી લેવામાં આવ્યા છે। આગળ વાત કરીશું સુરત